નમસ્તે, સ્વાગત છે આજના આ ખાસ વિશ્લેષણમાં. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આધુનિક મનોવિજ્ઞાનની ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ઇક્યુ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં દર્શાવેલા ભક્તના લક્ષણો વચ્ચે કોઈ સીધો સંબંધ હોઈ શકે? જી હા, આજે આપણે આ જ અદ્ભુત તુલના જોવાના છીએ. તો આજના આપણા વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી રહેશે. આપણે શરૂઆત કરીશું આધુનિક મનોવિજ્ઞાન અને ભાવનાત્મક બુદ્ધિથી, ત્યારબાદ જોઈશું ગીતામાં છુપાયેલું ઇક્યુનું રહસ્ય, પછી શીખીશું માઇન્ડ મેનેજમેન્ટની પ્રેક્ટિકલ એબીસી ટેકનિક અને અંતે વાત કરીશું ભારતીય પરામર્શ અને આંતરિક રૂપાંતરણ વિશે. ચાલો શરૂ કરીએ. હવે જુઓ, આજના આ ફાસ્ટ અને ઘોંઘાટભર્યા સમયમાં આપણે સૌ ક્યાંક ને ક્યાંક અટવાયેલા અનુભવીએ છીએ, ખરું ને? પેલી સરસ પંક્તિ છે ને કે શોધતો હતો હું શાંતિ બહારની ભીડમાં. આ માત્ર કોઈ કવિતાની લાઈન નથી, પણ આપણા સૌની આજની રિયલ લાઈફ સિચ્યુએશન છે. આપણે સતત બહારની દુનિયામાં સોશિયલ મીડિયાની લાઇક્સમાં કે પછી આ આંધળી દોડમાં શાંતિ શોધી રહ્યા છીએ. પણ શું ખરેખર શાંતિ ત્યાં છે ખરી? આ જ પ્રશ્નનો જવાબ મેળવવા ચાલો પહેલા આધુનિક મનોવિજ્ઞાન અને ભાવનાત્મક બુદ્ધિ પર નજર કરીએ. એક સમય હતો જ્યારે એવું મનાતું કે સફળ થવા માટે બસ તમારો આઈક્યુ ઊંચો હોવો જોઈએ. પણ ના, આધુનિક મનોવિજ્ઞાન હવે બહુ સ્પષ્ટ છે કે માત્ર આઈક્યુ પૂરતો નથી. આજે સૌથી મહત્વનું છે તમારું ઇક્યુ, એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ અથવા ભાવનાત્મક બુદ્ધિ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે આપણી પોતાની અને આપણી આસપાસના લોકોની લાગણીઓને સમજવાની, તેનું સાચું મૂલ્યાંકન કરવાની અને તેને એકદમ બેલેન્સમાં રાખવાની ક્ષમતા. સાયકોલોજી આને જ તો બેસ્ટ મેન્ટલ હેલ્થ અને સફળતાનો અસલી પાયો માને છે. હવે વાત આવે છે આજના સૌથી મોટા સરપ્રાઇઝની, ગીતામાં છુપાયેલું ઇક્યુનું રહસ્ય. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે જે ઇમોશનલ ઇન્ટેલિજન્સની વાત આજના પશ્ચિમી મનોવિજ્ઞાનીઓ હવે કરી રહ્યા છે, તેના મૂળ તો ગીતાના 12મા અધ્યાયમાં ભક્તિયોગ અંતર્ગત હજારો વર્ષો પહેલાં જ આપી દીધા છે. દાખલા તરીકે આધુનિક મનોવિજ્ઞાન ઇક્યુના પહેલા પાયા તરીકે સેલ્ફ રેગ્યુલેશન એટલે કે સ્વનિયંત્રણની વાત કરે છે. હવે ગીતા તરફ જુઓ. 12મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આદર્શ ભક્તનું લક્ષણ આપતા કહે છે, સમદુઃખ સુખઃ ક્ષમી, અર્થાત જે વ્યક્તિ સુખ અને દુઃખમાં સમાન રહે છે અને ક્ષમાશીલ છે. સાથે જ કહ્યું છે નિર્મમો નિરહંકારઃ, એટલે કે જે અહંકાર અને મારાપણાથી સંપૂર્ણ મુક્ત છે. જરા વિચારો, આજ તો સાચું સેલ્ફ રેગ્યુલેશન છે ને, જ્યાં વ્યક્તિ બહારની પરિસ્થિતિઓથી જરા પણ વિચલિત નથી થતો. બરાબર. આવી જ રીતે ઇક્યુનો બીજો એક બહુ જ મોટો અને મહત્વનો સ્તંભ છે એમ્પેથી, એટલે કે સમાનુભૂતિ. આધુનિક વિજ્ઞાન વારંવાર કહે છે કે બીજાની પીડાને સમજવી એ શ્રેષ્ઠ માનસિક સ્વાસ્થ્યની બહુ મોટી નિશાની છે. અને ગીતામાં શું કહ્યું છે? અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્રઃ કરુણ એવ ચ. એનો અર્થ એ થાય કે સાચો ભક્ત એ જ છે જે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ નથી રાખતો, પણ બધાનો મિત્ર છે અને પૂરેપૂરી કરુણાથી ભરેલો છે. કહી શકાય કે આ શ્લોક આધુનિક એમ્પથીનું પરફેક્ટ અને સર્વોત્તમ ઉદાહરણ છે. તો જો આ આખી તુલનાનું આપણે એક તારણ કાઢીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આધુનિક મનોવિજ્ઞાન જે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિનું નિર્માણ કરવા માગે છે ને, ગીતા તેને જ આદર્શ ભક્ત કહે છે. આનાથી એક બહુ જ મોટી વાત સાબિત થાય છે કે ભક્તિ એ માત્ર કોઈ મંદિરમાં જઈને બેસી રહેવાની કે માત્ર શારીરિક ક્રિયા નથી, પણ ભક્તિ તો લાગણીઓનું ઉચ્ચ કક્ષાનું વ્યવસ્થાપન છે, એક જબરદસ્ત માઇન્ડ મેનેજમેન્ટ છે. અને જો આપણે ગીતાના આ લક્ષણોને આપણા રોજના જીવનમાં ઉતારી લઈએ ને, તો આપણે પણ આજના યુગના શ્રેષ્ઠ, સંતુલિત અને સફળ નાગરિક ચોક્કસ બની શકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે આ બધું પ્રેક્ટિકલી કરવું કઈ રીતે? તો ચાલો જોઈએ માઇન્ડ મેનેજમેન્ટની બહુ જ પ્રચલિત એબીસી ટેકનિક. જો જ્યારે પણ મન બહુ તણાવમાં હોય ને, ત્યારે ક્લિનિકલ સાયકોલોજીની કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી, જેને આપણે સીબીટી કહીએ છીએ, તેની આ એબીસી ટેકનિક બહુ જ કામ લાગે છે. એમાં એ એટલે એક્ટિવેટિંગ ઇવેન્ટ, એટલે કે ખરેખર કઈ ઘટના બની છે. બી એટલે બિલીફ, એટલે કે એ ઘટના વિશે આપણો પોતાનો વિચાર કે આપણી માન્યતા શું છે. અને સી એટલે કોન્સિક્વન્સ, મતલબ કે એ માન્યતાનું પરિણામ કે આપણા પર તેની ભાવનાત્મક અસર શું થઈ. જ્યારે આપણે કોઈ પણ ટેન્શનવાળી ઘટનાને આ 3 ભાગમાં વહેંચી દઈએ છીએ ને, ત્યારે આપણે આપણા મનમાં ચાલતી નકારાત્મક વિચારોની એ સાયકલને બહુ ઇઝીલી ઓળખી શકીએ છીએ અને તેને તોડી પણ શકીએ છીએ. પણ હા, ક્યારેક એવું બને કે મન એટલું બધું અશાંત હોય કે કોઈ ટેકનિક કામ ન કરે.
બસ ત્યાં જ આપણી પ્રાચીન ભારતીય ધ્યાન પદ્ધતિઓ આપણી મદદે આવે છે. ચાલો, અત્યારે જ આપણે સાથે મળીને એક નાનકડો માઇન્ડફુલનેસનો પ્રયોગ કરીએ. તમે જ્યાં પણ છો ત્યાં બસ આરામથી બેસી જાઓ. હવે એકદમ હળવેથી તમારી આંખો બંધ કરો અને એક લાંબો અને ઊંડો શ્વાસ અંદર લો. હવે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. તમારું પૂરું ધ્યાન માત્ર શ્વાસની આવન-જાવન પર કેન્દ્રિત કરો. મનમાં કોઈ પણ વિચાર આવે ને તો તેને દબાવવાની કોઈ જરૂર નથી. બસ તેને એક તટસ્થ સાક્ષી ભાવે જુઓ અને જવા દો. ખબર છે, આ રીતે રોજ માત્ર 10 મિનિટ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણી માનસિક શાંતિમાં અદ્ભુત વધારો થાય છે. આધુનિક વિજ્ઞાન અને ભારતીય દર્શનનો આ જે સમન્વય છે ને, તે આપણને અંદરથી જબરદસ્ત ભાવનાત્મક મજબૂતી આપે છે. તો હવે આપણે આપણા અંતિમ પડાવ તરફ આગળ વધીએ. ભારતીય પરામર્શ અને આંતરિક રૂપાંતરણ. તમે જુઓ, ભારતીય પરામર્શ એટલે કે આપણું કાઉન્સેલિંગ એ માત્ર કોઈ રોગ મટાડવાની પદ્ધતિ નથી. તે આપણા પૂરા આંતરિક રૂપાંતરણ પર ભાર મૂકે છે. હું તમને એક યુવાનની વાત કરું. આજની આ કટથ્રોટ કોમ્પિટિશન અને સોશિયલ મીડિયાના દેખાડા વચ્ચે એને એમ જ લાગતું કે એનું અસ્તિત્વ ક્યાંક ખોવાઈ ગયું છે. એનું મન જાણે એક કુરુક્ષેત્ર બની ગયું હતું. પણ જ્યારે તે એક ભારતીય પરામર્શ જાણતા માર્ગદર્શક પાસે ગયો ત્યારે તેને એક બહુ મોટી વાત સમજાઈ. તેને ખ્યાલ આવ્યો કે તેની પીડાનું અસલી કારણ બહારની દુનિયા નહોતી, પણ તેની ભીતર રહેલા પંચક્લેશ હતા, એટલે કે અવિદ્યા, રાગ અને દ્વેષ. ગીતામાં કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે ને, બરાબર એ જ રીતે સક્રિય શ્રવણ દ્વારા પેલા યુવાનને એ અહેસાસ કરાવવામાં આવ્યો કે તેનું અસ્તિત્વ માત્ર આ દેખાતા શરીર કે તેના અહંકાર પૂરતું સીમિત નથી. આપણું અસ્તિત્વ તો આ પંચકોશ જેટલું વિશાળ છે, છેક અન્નમય કોષથી લઈને આનંદમય કોષ સુધી વિસ્તરેલું. આ સમજણ મળતાની સાથે જ તેણે પોતાની લાગણીઓને દબાવવાનું છોડી દીધું અને તેને સાક્ષી ભાવે જોતા શીખી લીધું. અને જૂથજૂતામાં એનું મન જે કાલ સુધી એક યુદ્ધભૂમિ હતું ને, તે એકદમ શાંતિનું સ્થાન બની ગયું. અને આ જ સુંદર આંતરિક પરિવર્તનને કેટલીક પંક્તિઓમાં બહુ જ સરસ રીતે વર્ણવવામાં આવ્યું છે. દમન નહીં, પણ સાચા બોધથી મન શાંત થયું. સ્વથી સર્વ તરફ જવાનું આ સુંદર ગીત થયું. આનો સીધો અર્થ એ છે કે સાચો પરામર્શ આપણને માત્ર કોઈ ઉપરછલ્લી સલાહ નથી આપતો, પરંતુ તે આપણી અંદર જ રહેલી સ્વ-ઉપચારની શક્તિ જગાડે છે. તે આપણને આપણા સાંકડા અહંકારના સ્વથી લઈને સમગ્ર સૃષ્ટિના સર્વ તરફ લઈ જાય છે. તો અંતે આપણા આજના આખા વિશ્લેષણનો નિચોડ આપણને એક બહુ જ પાવરફુલ પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. શું આપણે આપણા જ પ્રકાશ બનીને અપ્પદીપો ભવના માર્ગે ચાલવા તૈયાર છીએ? વિચારવા જેવું છે. આધુનિક વિજ્ઞાનના પ્રેક્ટિકલ ટૂલ્સ અને આપણા પ્રાચીન જ્ઞાનની અખૂટ ડહાપણ બંને અત્યારે આપણી પાસે છે. હવે આખરી નિર્ણય આપણો પોતાનો છે કે આપણે આપણા મનને કુરુક્ષેત્ર જ રહેવા દેવું છે કે પછી તેને શાંતિના પરમ મંદિરમાં ફેરવવું છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો આભાર. આશા છે કે આ વાતો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.